આપણે અમરેલી કૃષિ મેળામાં મુકેશભાઈની આપણે મુલાકાત કરાવ્યા હતા. અહીંયા આપને હસમુખ પટેલ આપને ભેગા થઈ ગયા છે, તો આપણે થોડીક ઠેસરની માહિતી લઈએ. હસમુખભાઈ કેમ છો? રામદેવ વાળા કંઈક ને કંઈક નવીન વાલી ખેડૂત કંઈક ને કંઈક નવીન લેવો હોય, આજુ કલે પણ ખેડૂતને થોડીક સરળતા પડે એવું કંઈક કામ કર્યું છે કે જ્યારે ડ્રાઈવરને થોડોક એક ઓલો રાખવો પડતો હતો એની જગ્યાએ માણસ જોતો તો નહીં જોઈએ, કદાચ આગળ પાછળથી હાથ લંબાવીને આમ તેમ કરી શકશે. ડબ્બો ઠલવામાં પણ મદદ રહે અને ખાનું ઠલવામાં પણ મદદ રહે. બીજા નંબરમાં પાછું વળી આ એક વસ્તુ આ પાછી આપણે જે વસ્તુનું થોડુંક ભરાવાનો પ્રશ્ન રહેતો હતો એ પ્રશ્ન પણ એને હલ કરી દીધો છે. ફોલો જે આપણે લીલું હોય અને આપણે ઠેસર દબાઈ જાય તો આ થોડુંક ઊંચું કરી નાખીએ તો થોડુંક નીકળીએ તો વાંધો ન આવે, એટલે ભરાય નહીં ટૂંકમાં. અને બીજા નંબરમાં આપણે શિયાળુ ભીત આવ્યું એટલે શિયાળુ ભીતની અંદર પોપટા રહી જતા હતા અને જાજા આવતા હતા, એનો પ્રશ્ન પણ રામદેવ વાળો પાછો એનો સોલ્વ કરી દીધો કે જે પતરું દબાવવાથી કટરને દાબ આવી જાય થોડોક પતરાનો, એટલે કટર થોડીક એની જગ્યા થોડી હોય એટલે એમાંથી પોપટો ડાયરેક્ટ ચોખ્ખો થઈને જ આવે ઝીણો, ત્યારે આખા ન આવે, ફોલાઈ જાય ટૂંકમાં, મસ્ત થઈ જાય. અને બીજા નંબરમાં અહીંથી પણ એને વરમ સિસ્ટમ કરી નાખેલ, જ્યારે ખેડૂત આની અંદર હેરાન થતો થોડો એ પણ એને સુધારી દીધું, ભરાઈ જતું અને એકદમ ધાર આપી દીધો, જેથી કાંદાનો પ્રશ્ન પણ એક સોલિડ થઈ ગયો બધી વસ્તુનું. આ જ રીતે બધી વસ્તુ આમાં જે ખેડૂત ખુદ આ ભાઈ એવું છે એનું કામ કે ખેતર ઉપર જાય, જ્યાં વિઝિટ જ્યાં ખેતર ચાલુ હોય ત્યાં જ પોતે જાય અને જે કાંઈ પણ ખેડૂતનો પ્રશ્ન હોય એ પોતાના રીતે જ સાંભળે એના પોતે જ, અને પોતે જ પાછો હલ કરી દે. એટલે આ બધું સોલ્યુશન રામદેવની અંદર આવવા માંડ્યું છે. અને આ રીતનું હજી પણ સોલ્યુશન હજી પણ કોઈ પણ ખેડૂતને થોડી ઘણી તકલીફ હોય છે તો એ સાંભળે જ છે અને પોતે પણ એનું સોલ્યુશન પણ લઈ આવે છે. એટલે રામદેવનો ડબ્બામાં કોઈ પણ જાતની ખામી રહેતી નથી ક્યારેય. જે ઓલું લેવર છે છે પછી આ આપણે હવાની વૈદગઢ જે પાછળનો ભૂકો આપણે ઉડાડ અંદરના પંખાની હવા, મોટા પંખાની હવા ઊંચા નીચે કરવાની છે, જેથી ક્યારેક પોતા હરવી મગફળી હોય ત્યારે પણ અહીંથી આપણે સેટ કરી શકીએ કે ઊંચું નીચું કરીએ એટલે જ્યારે કાંદું કંઈક હરવી મગફળી હોય તો કાંદું વધારે નીકળતું ડબ્બામાં ક્યારેક જઈ શકે અહીંથી આપણે સેટ કરવાથી ન જાય અને ચોખ્ખું માલ પણ અહીંથી ચોખ્ખો થઈ શકે એવું કંઈ નથી. જેવો પાક એ પ્રમાણે હવાનું સેટિંગ આપણે કરવાનું. મગફળી હોય તો આપણે ઘણીવાર થોડુંક કચરું આવવા દેવું પડે, હા એવું કરવું પડે, પાછળ ઉડી જાય પાલામાં જાય તો ખેડૂતને નુકસાન થાય. અને બાકી આ તો આપણે બધાને સિસ્ટમ હતી રેગ્યુલર છે. આ ખાણું થોડુંક મોટું કર્યું એટલે એ સારું છે. શિયાળુ સિઝનની અંદર આની અંદર એક સાઈનો ચડાવવામાં આવે ને કદાચ ક્વોલિટી કરવામાં ચણામાં તો ઝીણા અહીંયા નીકળી જાય, આ ખાનામાં નબળા રહી ગયા ઝીણા ગોગડા એ એક કોઈ કરી નાખે. મગફળીનો પાલો ઉડીને આ બધા પટ્ટામાં એમ જાતો ત્યારે હવે રજ ને બધું અહીંયા રહી ન શકતો માણસ, પણ એને આ કર્યું. અને જ્યારે આપણે ડબ્બો ઠલવતા હોય ને ત્યારે પણ જો આને આ વસ્તુ આમ કરતે ને એટલે ત્યાં આપણે માણસ 5 મિનિટ લગાડે ને તો ખોટી જતો એ ખોટી માણસનો વયો ગયો. ત્યાં બધું આમ કરવાથી ડબ્બો ઠલવા જાય આની સાઈના અંદર માલ ભૂકો ને એવું આવે નહીં, જેથી ખેડૂતનો સમય બચે. આવું 10 વાર ડબ્બા ઠલવીને તો આપણે 50 મિનિટ પર ડાયરેક્ટ ગણાય તો 12 ડબ્બા 1 કલાક આપણે નીકળી જાય. તો આ વસ્તુમાં એનો સમય વ્યર્થ નથી જતો. ટૂંકમાં પાલો પાછો આની અંદર ન જાય એ રીતનો, અને કામ ખેડૂતનું કરવાનું ઝડપથી થાય, ખોટી ન થાય. અને આ પણ પંપો એને નાખી દીધો. ઘણા ખેડૂતને ઓલો છટ્ટો લાગવાનો પ્રશ્ન હતો ને એ પ્રશ્ન ડબલ પંખા મૂકવાથી એ છટ્ટો પણ ડાયરેક્ટ ડબ્બામાં કમ્પ્લીટ લાગે છે. પાછળથી ભરાતો આવે પાછળથી ભરાતો આવે એટલે આપણે જાજી વાળા ડબ્બો ભરાય જેથી ડબ્બાનું કામ પણ થોડુંક ઘડીએ ઠલવવા જવાનું ન રહે. એક છટ્ટો સારો લાગે તો એ કામ પણ સારું થયું ડબલ પંખા મૂકવાથી. આ રીતના ઘણા બધા સુધારા વધારા રામદેવ વાળા કરતા જ આવ્યા, હજી કરતા જ આવશે. બરાબર બજારમાં રહેવું ટકવું છે, બજારમાં એ જ માણસ ટકી શકે કે જે ખેડૂતની કાંઈ પણ ફરિયાદ સાંભળે એ જ ટકી શકે, બાકીને એવું કોઈ બજારમાંથી ફેંકાઈ પણ જાય. આમાં આ આપણે સાંભળે છે, ખેડૂતની હરેક ફરિયાદ સાંભળે છે.